નમસ્કાર દર્શક મિત્રો, આજે જે 7.5 કરોડના ખર્ચે જે જબરદસ્ત સાયલા મહાજન પાંજરાપોળની અંદર એનિમલ હોસ્પિટલ બની રહી છે, પણ આપણે મહાજન પાંજરાપોળને થોડીક વિગત જોઈએ. સૌથી પહેલો જે ભાગ જે આપણને દેખાઈ રહ્યો છે, આ નીણનો ભાગ છે. આપ ગેટ પર જોઈ શકશો. મિત્રો, આની જે ચોખ્ખાઈ છે એ બહુ જબરદસ્ત સાચવી છે. આપ જોઈ શકશો કે એ બધા જ જે છે એક જગ્યાએ પડેલા છે. ટ્રેક્ટરથી બધું આખું સાફ કરેલું છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન આ ખૂબ જ નડતું હોય છે. એમાં પણ આટલી ચોખ્ખાઈ રાખવી એ ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર કહેવાય. જી, હવે આપણે બીજો વિભાગ જોઈએ. મહાજન પાંજરાપોળ એટલે ફક્ત ગાય નહીં, પણ દરેક અબોલ જીવોમાં જે કામ થતું હોય, જેની સેવા થતી હોય, છાતા મળતી હોય, એ કહેવાય. તો હવેના જે આપણે જે વિભાગમાં આવ્યા છીએ એ છે ઘેટા બકરાનો વિભાગ છે. આપ જોઈ શકો છો કે અહીંયા સરસ મજાના ઘેટા બકરાની પણ સેવા થાય છે. તો 8-10 જેટલા ઘેટા બકરા છે, એમના માટે ખાવા પીવાની પણ વ્યવસ્થા રાખી છે અને ખૂબ જ સુખેથી રહે છે. નમસ્તે, કેમ છો આપ? અહીંયા જુઓ છો બધું? જી, શું નામ છે આપનું? ભીમાભાઈ. ભીમાભાઈ આપણી સાથે જોડાયેલા છે, જે અહીંયા સરસ મજાની સેવા કરી રહ્યા છે. તો આ બધું ચોખ્ખાઈ ને બધું ખૂબ જ સરસ તમે રાખ્યું છે. આપણી ફરજમાં આવે છે એ તો કરવું જ પડે ને. જી જી જી, બહુ જ સરસ કહેવાય. તો અમને તમે બીજા બધા વિભાગ દેખાડી દેશો? બહુ સરસ. ચાલો, તો આપણે બધા જ વિભાગ જે છે, આપણે આખી ગૌશાળાને આપણે જોઈએ કે કયા કયા વિભાગો આવેલા છે. જી, આ ગાય વિભાગ છે. આમાં સવારમાં નિરણ કરી અને પછી બપોરે ગાયો અહીંયા લઈ લેવાની છે અને સવારમાં ત્યાં અત્યારમાં નિરણ કરી છે, ત્યાં વંડાની અંદર ગાયો જતી રહી છે. ઓકે, ચાલો. તો હવે પછી આ જે વિભાગ છે એ કયો દેખાય છે આપણને? આ તો અમારે ઘાસ ભરવા માટેનું છે. ઓકે, બહુ સરસ. હા. પછી સામે ગોડાઉન છે મોટું, એ અલગ અલગ ખડ રાખ્યું છે. બાજુનું છે એમાં આપણે ચણા, આપણે ઘઉંનું ભૂસું છે એ રાખ્યું છે. આમાં મગફળીનો પાલો રાખ્યો છે અને સામે જે રહ્યું ચણાનું ભૂસું રાખ્યું છે. બહુ જ સરસ. તમે આ વરસાદમાં પણ જરાય પરડે નહીં એ પ્રમાણે તમે આખું જબરદસ્ત આયોજન કરેલું છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ, જે સામે નાખે છે નીણ, આ એક ટ્રક જે આપણે જોઈ છીએ, એ કેટલા ટ્રક આપણે આખા દિવસમાં જોતા હોય છે? આખા દિવસમાં 2 થી 3 ટ્રક જોઈએ સાહેબ. ઓકે, બરાબર છે. અને આ રીતના કેવી સવારે નાખ્યું, પછી ત્યાં ટંક કેવો હોય છે? અત્યારે સવારમાં 8 વાગે એટલે જે સામે પશુઓ દેખાય ત્યાં વયા જાય. સવારમાં પહેલા અહીંયા નિરણ કરવાની, પછી પશુ અહીંયા લઈ લેવાના, જેથી કરીને જમીનનું તત્વ મળી રહે ખાવા માટે. અને પછી બપોર પછી જે બપોરે 12-1 વાગ્યાનો ટાઈમ છે, 1 વાગે આ ગમાણની અંદર આવતા રહે. પછી ગમાણમાં શાંતિથી જમી અને પછી બેસી શકે. બહુ સરસ. મિત્રો, આપણે જે 550 ખૂંટની જે વાત કરી, પાડાની વાત કરી, આપ જોઈ રહ્યા છો જે ટ્રકની અંદરથી જબરજસ્ત રીતના આજે એમને ઘાસ નાખવામાં આવે છે અને આમાં રોજના 3 થી 4 ટ્રકનો આટલાનો ખોરાક છે. તો ખરેખર ખૂબ જ સારી સેવા કહેવાય અને આપણા ગુજરાતમાં, આપણા સાયલાની અંદર આ પ્રકારની સેવા છે એ પણ ધન્યવાદને પાત્ર છે. આ જે વિભાગ છે એ કયો વિભાગ છે? શું કરે? જે બીમાર હોય અને જે સાજા થાય એ બધા આ વિભાગમાં રાખવી છે. અને જે કઈ એમ કે જાતે ઊભા ન થઈ શકતા હોય એ બધા આમાં એની જાતે ઊભા થઈ શકે, અહીંયા જાતે જમી શકે, અવાડો છે સામે અહીંયા પાણી પી શકે, આવી વ્યવસ્થા અમે અહીં કરેલ છે. બહુ સરસ. અવાડાની પણ ચોખ્ખાઈ બહુ સરસ છે. જી, ચોક્કસ. જે માંદાનો વિભાગ છે એ જગ્યાએ આપણે ભીમાભાઈ પાસેથી જાણીએ છીએ કે આની સેવા કેવી રીતના થતી હોય છે. જી ભીમાભાઈ. આને સવારમાં આ ગાય છે એને આ પડખેથી ઓલા પડખે ફેરવવામાં આવે છે. પછી બીજા નંબરમાં એને કોરી જગ્યાએ લેવામાં આવે છે. પછી જો બને ત્યાં સુધી ઊભું થાય તો ઊભું કરી શકીએ છીએ, બરોબર. બીજા નંબરમાં અમારે 24 કલાક ડોક્ટર અહીંયા હાજર જ હોય છે. ગમે ત્યારે બોલાવી, બહાર એક્સિડન્ટ હોય એને લેવા જેવી છે. અહીંયા લાવી અને એને ખડ, પાણી વ્યવસ્થા અમારે તૈયાર જ રાખવી પડે સાહેબ, 24 કલાક. અને 25 થી 30 કિલોમીટર સુધી અમે બીમાર પશુ ગમે એક્સિડન્ટ હોય તો લેવા જ આવીએ છીએ. અત્યારમાં જે સામે ઉભા 2-3 ગાયો એ બધી એક્સિડન્ટ વાળી જ છે. આમાં જાજો ભાગ અમે એક્સિડન્ટ વાળા લાયેલા જ છીએ. હાઈવે ના હિસાબે એક્સિડન્ટ જાજા થતા હશે? જાજા એટલે રોજના 2-5 કેસ હોય જ છે સાહેબ, રોજ ડેઈલી. અમારે 2 થી 3 દિવસે અવાડો એકદમ ચોખ્ખો કરવો જ પડે સાહેબ, કારણ કે આ ચોખ્ખું પાણી આપણે માણસી તો ફિલ્ટર કરીને પી શકીએ છીએ, તો પશુ છે અને પશુને તો આપણે ચોખ્ખું પાણી પાવું પડે, એ આપણો ધર્મ છે. અત્યારે હવે આપણે આવીએ છીએ જે ખૂંટનો વિભાગ છે ને ત્યાં. તો ભીમાભાઈ, કેટલા ખૂંટ છે આપણે અહીંયા? આપણે 500 થી 550 જેવા ખૂંટ છે અને
200, 250, 300 જેવા પાડા છે અને બાકીના બળદ છે. બધા અલગ-અલગ વિભાગમાં અલગ-અલગ વિભાગ પાડેલા છે. ખૂંટ, બળદ, પાડા એ બધી આ જગ્યાએ રાખવી છે અલગ, જેથી કરી ગાયોને હેરાન ના કરે. સાયલા મહાજન પાંજરાપોળમાં હું અત્યારે લગભગ ધરતીકંપ થયો એટલે લગભગ 2001 થી હું આવું છું અને પશુની સારવાર પાટાપીડી ડ્રેસિંગ હું કરું છું પોતે. જે થાય મારાથી સેવા આપું છું. સાહેબ આપનું નામ? ચાવડા જગદીશભાઈ. નમસ્કાર મિત્રો, આપણે જે માંદા વિભાગ જોઈએ એમાંથી જે ગાય સાજી થાય હા. એને અહીંયા લેવામાં આવે છે. હા. તો ભીખાભાઈ, આ કેટલી ગાયો છે અત્યારે એપ્રોક્સિમેટ? અત્યારે 1100 થી 1200 ગાયો છે વાહ. આમાં ગાયની અંદર. આમાં તમામ ગાય છે. વાહ. જે સાજી થઈ ગઈ હોય એ તમામ ગાય અમે અહીંયા લાવીએ છીએ. અહીંયા બધી ગાયોને ભેગી હળી મળીને રહી શકે. અને અમારા જે મેઇન ટ્રસ્ટી છે જીતુભાઈ, એ અમને 24 કલાક એમના કેમેરા ચાલુ હોય, 24 કલાક અમને ગમે ત્યારે કહી શકે કાંઈ પણ શું છે, આ શું છે, અમને 24 કલાક. અને અમે એ સાહેબના હિસાબે અમે ફૂલ સપોર્ટમાં છીએ. બહુ સરસ. તો ભીમાભાઈ આપણને આખી ગૌશાળા બતાવીને ખરેખર ખૂબ જ સારું કાર્ય કરે છે 24 કલાક. અને ઓફિસમાં કઈ ફોન આવે એક્સિડન્ટ એટલે પોતે જ લેવા જાય છે અને અહીંયા પણ આ સરસ મેન્ટેન કરે છે. ભીમાભાઈ, આટલી સરસ સેવા કાર્ય બદલ પણ આપને ખરેખર ધન્યવાદ.